પૂરા વિશ્વમાં સામાન્ય રીતે ચિત્રકારો વોટર કલર, એક્રેલિક કલર અને ઓઇલ પેઇન્ટથી કામ કરે છે, પરંતુ અમદાવાદના સલીમ શેખે રેડિયમથી પેઇન્ટિંગ બનાવીને પૂરા વિશ્વમાં પોતાની આગવી ઓળખ બનાવી છે। અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં રૂપાલી સિનેમા પાસે સલીમભાઈ શેખે ફક્ત 9 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે। તેમ છતાં તેમની ચિત્રકારીની આવડતને કારણે વિશ્વના દરેક ખૂણે પ્રખ્યાત છે। રૂપાલી સિનેમા પાસે ફૂટપાથ પર બેસીને આ કલાકાર પોતાની આવડતથી રેડિયમ દ્વારા ચિત્રો બનાવે છે અને તે ચિત્રોને ફેસબુક અને ટ્વિટર પર મૂકીને વિશ્વમાં યોજાતા ચિત્ર પ્રદર્શનમાં ભાગ લઈને અન્ય ચિત્રકારોને સારી એવી ટક્કર આપીને સર્વશ્રેષ્ઠ ચિત્રકારનો ખિતાબ પણ જીતે છે। એસએસસી સુધી ભણેલો છું અને નાનપણથી જ પેઇન્ટિંગનો ધંધો છે મારે। લોકોના પેઇન્ટિંગમાં અને તમારા પેઇન્ટિંગમાં કઈ રીતનો ફરક છે? લોકોનું પેઇન્ટિંગ શું છે કે એ લોકો કલરમાં બનાવે છે, કોઈક વોટર કલરમાં, કોઈક ઓઇલ પેઇન્ટમાં છે, કોઈ એક્રેલિકમાં છે, ને મારો જે પેઇન્ટિંગ છે ને એ રેડિયમ પેપર જે રાતે ચમકે છે એના પર બને છે। ફક્ત 9 ધોરણ પાસ સલીમ શેખ ફેસબુક અને ટ્વિટર એકાઉન્ટમાં એક્ટિવ રહે છે તથા ઓનલાઈન લોકોને સલાહ સૂચન પણ આપે છે। આ સાથે જ્યારે કોઈ વિદેશી ચિત્રકાર અમદાવાદમાં આવે તે સલીમ શેખને મળ્યા વગર પાછા જતા નથી। આ અમેઝિંગ જ છે, યુનિક છે। આ મારા ખ્યાલથી તો મેં હમણાં સુધી ગુજરાતમાં તો કોઈને જોયો નથી કે આ રેડિયમ પેઇન્ટિંગ કોઈ કરતું હોય પેપર પર। પ્લસ આ જે કોન્ટેસ્ટમાં અમે મૂકીએ છીએ ત્યાં બાજુ વર્લ્ડના બધા પેઇન્ટરોની વર્ક આવે છે અને એમાં બધા ઓઇલ પેઇન્ટના હોય છે, કોઈનો વોટર કલરનું હોય છે, કોઈનું એક્રેલિકનું હોય, પણ આ આર્ટ મેં જોયું નથી ત્યાં। સલીમ શેખ અમદાવાદમાં બહુ જાણીતા નથી, પરંતુ વિશ્વમાં કલા પ્રેમીઓમાં તેઓ સારી ઓળખ ધરાવે છે। કેમેરામેન જયેશ પટેલ સાથે પાર્થ જાની, GSTV, અમદાવાદ।